મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપનો પસંદગીનો કાર્યક્રમ, જેમાં દિન વિશેષની અંદર આપણે આજે જોવાનું છે કે લગ્ન વિષયક બાબતોની અંદર વૈદિક પદ્ધતિમાં લગ્ન કઈ રીતે આપણે કરી શકાય, અથવા તો કયા એવા કુંડળીમાં યોગ હોય જેના કારણે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે, લગ્ન મેળાપક વખતે શું જોવું જોઈએ, આવી બધી વાતો આપણે કરવાના છીએ. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ દાન, શું કરે તો વધારે સારી સફળતા મળે, જન્મ તારીખ હોય, મેરેજ એનિવર્સરી હોય, એના માટે આગામી વર્ષ કેવું રહેશે, આપના પ્રશ્નોના જવાબ કેમ ભૂલાય. ફોન લાઈન ચાલુ છે, ફોન ચાલુ કરો, આપના પ્રશ્ન પૂછી લો, એનું સમાધાન પણ જ્યોતિષના માર્ગદર્શન નીચે આપણને મળશે. શરૂઆત કરીએ મિત્રો પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી. મિત્રો, આજે 6/7/2026 અને સોમવાર છે. આજે જેઠ મહિનો ચાલે છે, અંધારિયું એટલે કે વદ પક્ષ, અને પાછી તિથિ છે છઠ. હવે આ તિથિ આમ તો સામાન્ય રીતે બપોરે 1 કલાક અને 46 મિનિટ સુધી ચાલશે અને ત્યારબાદ સપ્તમીની શરૂઆત થશે, સાતમની શરૂઆત થશે. નક્ષત્ર એ પૂર્વ ભાદ્રપદા છે, યોગ એ સૌભાગ્ય છે, કરણ એ વણિજ છે. ચંદ્રમાની વાત કરીએ તો રાશિ કુંભ છે આજે ચંદ્રમાની, પણ એ સવારમાં 9 કલાક અને 56 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ મીન રાશિ આવશે. તો સવારમાં 9 કલાક અને 56 મિનિટ સુધી જેનો જન્મ થાય એની રાશિ કુંભ, અને ત્યારબાદ જો જન્મ થાય તો એની રાશિ મીન રહેશે. કુંભ રાશિ અને મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. ઘણા બધા પ્રશ્નો મિત્રો આપણને મળેલા છે, પછી મને એમ થયું કે બધાને વ્યક્તિગત રીતે જવાબ આપવો એના કરતા વીટીવીના માધ્યમથી ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આ જવાબ આપણે આપીએ. થોડાક સમય પહેલા જ્યારે આપણા કાયદાકીય જો ભાષામાં વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પણ એ કહ્યું કે ભાઈ વૈદિક પરંપરા દ્વારા લગ્ન થાય તો જ એ લગ્નને માન્ય ગણવામાં આવે. તો ઘણા બધાના પ્રશ્નો હતા, વૈદિક પરંપરામાં લગ્ન એટલે શું, વૈદિક પરંપરામાં લગ્નનું મહત્વ શું. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જ્યારે વિવાહ થાય એ પહેલા આપણે સગાઈ થાય છે. લગ્ન પહેલા સગાઈ થાય, તો સગાઈ જે છે એ આપણો જે 4 સ્તંભ છે એનો એક પાયો છે. સગાઈ થાય પછી જ એ લગ્ન માટે આગળ વધી શકાય છે. હવે એવા સમયે આપણને પ્રશ્ન છે કે આપણા વૈદિક પરંપરામાં આપણા જે ધાર્મિક મહત્તા મનુ મહારાજથી માંડી અને જેની પાસેથી આપણે સંસ્કાર લીધા છે, એમાં આ 16 સંસ્કાર અને એમાં આ વિવાહ સંસ્કાર છે મિત્રો. તો સામાન્ય રીતે 4 પ્રકારના આશ્રમ છે, એમાં એક આશ્રમ છે ગ્રહસ્થાશ્રમ. તો આશ્રમમાં પ્રવેશ કરવાનો જે મુખ્ય દ્વાર છે એ છે લગ્ન. તો આ લગ્ન એટલે જોડાણ થાય. સામાન્ય તો આપણી ભાષામાં વાત કરીએ લગ્ન એટલે જોડાણ. તો એ પ્રમાણે કોઈ વ્યક્તિનું જોડાણ નથી, આ બે કોઈ જીવ શરીરનું જોડાણ નથી. આ જે જોડાણ છે એ પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે ભાગ્યફળમાં જે આપણને મળી રહ્યું છે. ક્યારેક ક્યારેક માતા પિતા કરતા પણ વધારે વહાલું લાગે એવા પાત્રની વાત છે. પરિવારમાં એક બાજુ બધા જ અને એક બાજુ પોતાનો જે કહેવાય કે મનપસંદ પાત્ર એની વાત છે. તો એવા સમયે જો વિચાર કરીએ મિત્રો, તો પહેલા તો એ વાત જાણવી જોઈએ કે લગ્ન કેટલા પ્રકારના છે, વિવાહ સંસ્કાર કેટલા પ્રકારના થાય છે. તો સામાન્ય રીતે આપણે સંસ્કારના મહત્વને જો ધ્યાનમાં આપીએ તો વિવાહ સંસ્કાર આમ તો 8 પ્રકારના મહત્વના માનવામાં આવે. 8 પ્રકારના વિવાહ સંસ્કાર છે. એમાં પ્રથમ જે વિવાહ સંસ્કાર છે ને એ બ્રહ્મ વિવાહ છે, અને જે છેલ્લું જે વિવાહ છે એ વિવાહ છે આ પૈસાચી વિવાહ. અને એની અંદર 8 પ્રકારના વિવાહ. અત્યારે જે આપણે જે વિવાહ કરીએ છીએ ને એ સામાન્ય વાત કરીએ તો એ પ્રાજાપત્ય વિવાહ છે. પણ સામાન્ય બીજી વાત તમને કહું કે આપણે ઘણી વખત આ જાણવું જોઈએ કે કેટલા પ્રકારના વિવાહ છે. તો તમને દૈવ વિવાહની વાત કરીએ તો એમાં ઘણી બધી વસ્તુઓ જોવાતી હોય છે. એમાં તમારું ગોળ જોવાય, એમાં ખાનદાન જોવાય, એમાં ગોત્ર જોવાય, અને ત્યારબાદ નક્કી થાય અને વૈદિક વિવાહ પદ્ધતિ પ્રમાણે લગ્નના સારા મુહૂર્તો નીકળે. અને ત્યારબાદ કહેવાય કે લગ્નમાં પ્રવેશ કરતી વખતે, ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતી વખતે એ ભગવાન ગણપતિની સ્થાપનાથી માંડી અને કન્યા વિદાય સુધીની અમુક લૌકિક ક્રિયાઓ છે, અમુક વૈદિક ક્રિયાઓ છે, એનું પાલન કરવામાં આવે. અને એવા સમયે કન્યાને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો હવે બીજી વાત તમને કરું કે બ્રાહ્મ્ય વિવાહ. તો બ્રાહ્મ્ય વિવાહની વાત તો મેં તમને કર્યું પ્રાજાપત્ય વિવાહ કોને કહેવાય. તો વર કન્યાની સંમતિ હોય પણ વિધિ વિધાન કંઈ ન કર્યું હોય અને એવા સમયે કન્યાદાનનો વિધિ પણ જેવા કહેવાય ન થાય, બરોબર છે. સામાન્ય એક પરસ્પર એક પ્રીતિ દ્વારા એકબીજાની સાથે જોડાય, આપણે અત્યારની ભાષામાં કહીએ લવ એન્ડ રિલેશનશીપ. તો આ જે વિવાહ છે ને એ પ્રાજાપત્ય વિવાહ વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ કહેલું કે આવું થશે
કારણ કે પરસ્પર પ્રીતિ જ્યારે શરીરની હોય કે પરસ્પર પ્રીતિ જ્યારે આત્માની હોય તો શરીરને જ્યારે પ્રાધાન્ય આપવાનું હોય ત્યારે કન્યા અને વર પોતાની એકબીજાની મરજીથી આ પ્રકારે વિવાહ કરતા હોય છે, પણ જેમાં કન્યાદાન કોઈ દેતું નથી હોતું, પોતાની પરસ્પર મંજૂરી, અને અત્યારે ગવર્મેન્ટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. પણ આ એટલી વાત રાખી છે કે ભાઈ એમાં તમારે સંમતિપત્ર જોઈએ, માતા પિતાનો આશીર્વાદ જોઈએ, ફોટા જોઈએ, સાથે સાથે ગોર બાપાનો એક જે કહેવાય કે એક આખો જે રજીસ્ટર કરતી વખતે એનો આધાર કાર્ડથી માંડી અને વૈદિક પરંપરા પ્રમાણે લગ્ન થાય બધું જોઈએ તો જે રજીસ્ટરને માન્ય ગણવામાં આવે છે. હવે ત્રીજી વાત હું તમને કરું, ગાંધર્વ વિવાહ તો મેં તમને કહ્યું કે ભાઈ પરિવારની મંજૂરી હોય અને એકબીજાની જાણ સાથે જો લગ્ન થાય તો વાંધો ના આવે, પણ એકબીજાની પસંદગીથી લગ્ન થાય, પણ ક્યારેક ક્યારેક પરિવારની મંજૂરી ના હોય. ઘણા નથી કહેતા ભાઈ અમારા બાપા નથી માનતા, અમારી મમ્મી નથી માનતી, અમારો પરિવાર નથી માનતો, તો હવે કરવું શું? અને એવા સમયે જેને કહેવાય કે પરિવારથી ઉપર ઉઠીને જે લગ્ન કરે એ પણ એક લગ્ન કહેવામાં આવે છે. હવે બીજું, આ ઘણા એવા પેલા છે જેમાં પરિવારને સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો પરિવારને ધ્યાનમાં રાખ્યા વગર આપણે વિવાહ કરતા હોઈએ છીએ. તો પરિવારને ધ્યાનમાં રાખ્યા વગર મતલબ એવો થાય કે કોઈ પણ કામ જ્યારે કરીએ ત્યારે મોટા ભાગે કન્યાને આમ ઘણી વખત એમ કહે છે ભાઈ આટલું એક મને આપો, અમારે આપો તો અમે તમને આ પ્રમાણે કન્યા આપીએ. તો આ એક ખબર આ પદ્ધતિમાં ખરાબ પદ્ધતિઓ પણ બતાવેલી છે. તો એમાં આ જે વિવાહ છે ને આસુરી વિવાહ કહેવામાં, જેમાં કન્યાની ખરીદી કરવામાં આવે. હવે એકથી ઉપર તમે આગળ જાઓ તો એ રાક્ષસી વિવાહ છે. તો કન્યાની મરજીની વિરુદ્ધ વિવાહ કરવામાં આવે, બળજબરીથી લગ્ન કરવામાં આવે, અથવા તો કોઈ પણ પ્રમાણે અપહરણ કરી અને લગ્ન કરવામાં આવે તો એ સામાન્ય રીતે એને આપણે આ રાક્ષસી વિવાહ કહીએ છીએ. અને સૌથી વધારે ખરાબ જો હોય તો એ પૈસાચી વિવાહ છે. પૈસાચી વિવાહની અંદર કન્યાને ધ્યાનમાં નથી રાખવામાં આવતી, કન્યાની પોતાની મરજીને નથી, પણ એક નથી કહેતા કે ભાઈ આમાં બળજબરીથી લગ્ન કરવામાં આવે. કંઈક આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ આ કંઈક વશીકરણ કર્યું હશે, છોકરી મારી હાવ ગાંડી થઈ ગઈ, મારી છોકરી તો આવી હતી નહીં, અને છતાં આ પૈસાચી વિવાહ છે જેમાં પરિવારને દુઃખી કરવામાં આવે છે. થોડાક સમય સુધી એ દીકરી સાસરે જાય ત્યારે એને આનંદ થાય છે અને ત્યારબાદ એ પોતે દુઃખ અનુભવે છે. ઘણી વખત નશીલી પદાર્થોનું સેવન કર્યા પછી પણ જેને કહેવાય કે આવા એક ખોટા કર્મ કરવામાં આવે છે. તો આ બધા પૈસાચી વિવાહ છે મિત્રો. તો આ તો વિવાહની વાત થઈ, પણ મૂળ વાત તમને કહું કે લગ્ન જીવનની અંદર સુખાકારી માટે કુંડળીની અંદર શુક્રને મજબૂત જોવા પડે છે. એક વખત શુક્ર જો મજબૂત થઈ જાય તો કુંડળીમાં સારામાં સારા પરિણામ દીકરીને મળે, અને એ જ પ્રમાણે છોકરાની કુંડળીની અંદર ગુરુ જો પ્રબળ થઈ જાય તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય. બરાબર? તો આ બધી જ વસ્તુ આપણે જોઈ શકીએ. હવે મૂળ વસ્તુ છે આપણા લગ્ન જીવનની અંદર આપણે કહીએ ને કે ભાઈ સપ્તપદી. ઘણી વખત આપણા ગુજરાતની અંદર 4 ફેરાનું મહત્વ છે. એમાં ધર્મનું, એમાં અર્થનું, એમાં કામનું અને એમાં મોક્ષનું, આ ફેરા 4 માનવામાં આવે છે. ધર્મનો ફેરો હોય, અર્થનો ફેરો હોય કે કામનો ફેરો હોય એ હંમેશા સ્ત્રી આગળ રહે છે, અને જ્યારે મોક્ષનો ફેરો આવે ત્યારે પુરુષ આગળ રહે છે. તો આ પદ્ધતિ છે. ધર્મ ગમે એટલો કરીએ પણ છતાં જે સ્ત્રી જે પ્રમાણે ધર્મનું પાલન કરે છે કદાચ પુરુષ નથી કરી શકતો. આ વર્તમાન સમય જ્યારે કળિયુગ ચાલી રહ્યો છે ત્યારે માટે ધર્મની અંદર હંમેશા સ્ત્રી પોતાના પતિને ધર્મ તરફ વાળે છે. કથામાં, પૂજાપાઠમાં ધર્મ ધ્યાનમાં લઈ જાય છે. કોઈ ઘરમાં યોગ્ય અવસર હોય ત્યારે એને બેસાડે છે, સારી રીતે એની પાસે પૂજા કરાવડાવે છે. આ બધું જ સ્ત્રી કરે છે. માટે ધર્મની અંદર સ્ત્રીને આગળ રાખવામાં આવે છે. બીજું આવે અર્થ. આપણે એમ કે પુરુષ પૈસા કમાય છે, ના, પૈસા કમાવાનું કામ પુરુષનું છે, પણ પુરુષનું એકલાનું ભાગ્ય કામ નથી કરતું. એમાં પોતાની અર્ધાંગીની જેને કહી શકાય એવું પોતાનું ભારિયા, એની પણ એક જવાબદારી છે, અને એના ગ્રહો પણ કામ કરતા હોય છે. માટે કુંડળીમાં આ વસ્તુ ખાસ જોતા હોય છે આપણે કે બંનેને એકબીજા પ્રત્યે પ્રીતિ તો છે જ, પણ બંને શું પોતાની જવાબદારીનું વહન કરી શકશે. તો આવા સમયે 3જા સ્થાનને, 11મા સ્થાનને, 6ઠા સ્થાને જોવું પડતું હોય છે, અને પછી આપણે લગ્ન મેળા પકડતા હોય છે. આડે ધડ આપણે ગુણાંક મેળવી લીધા, મંગળ મેળવી લીધો, શનિ મેળવી લીધો, 5 મિનિટમાં કુંડળી મેળવી અને આપણે હાથ ઊંચા કરી નાખ્યા કે ભાઈ ના ભાઈ કુંડળી મળે છે. એમ કુંડળી ના મળે. એના માટે D7 જોવું પડે, D9 જોવું પડે, બધા ચાર્ટ છે અલગ અલગ પ્રકારના. એની સાથે સાથે તમે જાઓ તો કુંડળીની અંદર 7મા સ્થાનને જે ભાવ સાથે જે ગ્રહો બને એને જોવા પડતા હોય. તો મિત્રો આવા સમયે એટલું કહું કે તમારી જન્મ કુંડળીને તો ધ્યાનમાં રાખીએ જ છીએ, પણ આપણી વૈદિક પરંપરાઓને ધ્યાનમાં રાખીએ છીએ. આપણે 4 ફેરાની અંદર અર્થનો જે ફેરો છે એ અત્યારે તો સ્ત્રીઓ પણ કમાતી થઈ ગઈ છે, સ્ત્રીઓ પણ સારી જોબ કરે છે, સ્ત્રીઓ પણ સારો વ્યવસાય કરે છે, પોતાના પતિને, પોતાના પરિવારને એક સહયોગી બને છે. તો એવા સમયે પણ છતાંય અર્થ જ્યાં એટલે પૈસો જ્યાં બચાવવાની વાત આવે ને તે હંમેશા સ્ત્રી હંમેશા આગળ હોય છે. બરાબર? પછી હવે કામનાઓ.
એ ચાહે પારિવારિક જીવનની અંદર ઘણી વખત એમ કે આ તમારા ભાઈ તો હાવ ભગત જેવા છે, એને કંઈ ખબર પડે નહીં વ્યવહારમાં, તો એનો મતલબ એમ કે ઘરમાં જે ઘરવાળા જે છે એ ગૃહિણીમ ગૃહ મુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય. અને એટલા માટે જ અહીંયા ગ્રહસ્થીની અંદર ત્રીજા ફેરાની અંદર હંમેશા સ્ત્રીને આગળ રાખવામાં આવે છે, કારણ કે ત્યાં એ કામનો ફેરો છે. મોક્ષની વાત જ્યારે આવે ત્યારે જીવબિન દેહ નદી બિન વારી એસે નાથ પુરુષ બિન નારી, એ ઘણા મોક્ષની જ્યારે વાત આવતી હોય ત્યારે એમ કહેવાય છે કે એ સ્ત્રી પોતાના પતિને કહે છે તું આગળ થા, કારણ કે હું તો તારી સાથે છું જ, બરાબર, પણ અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. હંમેશા દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય કે મારો અમરત્વ મને પ્રાપ્ત થાય, મારો ચૂડીને ચાંદલો અખંડ રહે. અને એટલા માટે ચોથા ફેરાની અંદર મોક્ષનો ફેરો આવે ત્યારે તો આ 4 ફેરા ગુજરાતની અંદર છે. ગુજરાત સિવાય તમે જયારે બહાર જાઓ અને ત્યાં લગ્નની પદ્ધતિ જુઓ તો ત્યાં તમે 7 પદ જોવા મળે છે, 7 પ્રતિજ્ઞાઓ જોવા મળે છે. આપણે જેને સપ્તાચલ કહીએ છીએ એ 7 પ્રતિજ્ઞાઓ છે. ત્યાં એ 7 પગ હાથમાં હાથ રાખી, વચમાં સોપારી, એની અંદર કપૂરી પાન એ રાખી અને જમણા હાથમાં જમણો હાથ રાખી અને પ્રદક્ષિણા જે 7 વખત ફરે છે અને એક પ્રદક્ષિણા ફરતી વખતે એક પ્રકારના શપથ લે છે. હવે આ શપથ ગ્રહણમાં તો આપણે ગયા છીએ ને, તો એ શપથ અહીંયા સાચા શપથ લેવાય છે, કારણ કે એ અગ્નિનું સાનિધ્ય છે. અને અગ્નિર ગુરોર દ્વિજાતિનામ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, બ્રાહ્મણ અહીંયા સાથે સાક્ષીમાં હોય છે. અને એટલા માટે જે કંઈ શપથ લે એ સાચા લેવાય છે. અને એવા સમયે જે શરૂઆત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે ભગવાન શ્રી હરિ કહેતા નારાયણને યાદ કરવામાં આવે છે. તો વિષ્ણુસ્ત્વાનું ગચ્છતું, આ દરેકમાં વિષ્ણુસ્ત્વાનું ગચ્છતું આ શબ્દ પ્રયોગ થાય છે. તો પ્રથમ તમે સપ્તચલની અંદર 7 પ્રતિજ્ઞાઓ, આપણે ગુજરાતના ગામડાઓમાં જ્યારે ક્યારેક લગ્ન જોઈએ ત્યારે એમ કહેવામાં આવે કે પુરુષની અંગૂઠો આગળ રાખવામાં આવે, સોપારીની ઉપર એનો અંગૂઠો રહે અને જમણા હાથનો અંગૂઠો સ્ત્રીનો ત્યાં રહે, કારણ કે હવે કન્યા નથી, હવે એ બની ગઈ છે ગૃહિણી બની ગઈ છે. અને એટલા માટે એની જવાબદારી છે. તો જવાબદારીની અંદર 7 પગલાં ભરી અને એ આગળ વધવામાં આવે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય, દાંપત્ય જીવનની સારી સુખાકારી મળે. આ વસ્તુ આજકાલ આપણે બધી ભૂલાઈ ગઈ છે. આપણને ખબર નહીં કેમ. ખાવું પીવું ને આનંદ કરવો, નાચવું ગાવું મજા કરવી, આના સિવાય લગ્નનું મૂલ્ય આપણા માટે કંઈ રહ્યું નથી. પણ મિત્રો, આ બધી જ વસ્તુઓ જો એક વખત ધ્યાનમાં રાખીએ ને તો કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણને કુભાવ ન થાય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણો ક્રોધ ના આવે. શું કામ? કે આપણે પ્રતિજ્ઞાઓ કરીને આગળ વધ્યા છીએ. તો વિષ્ણુ સ્ત્વાનું ગચ્છતુની જયારે વાત આવતી હોય ત્યારે પહેલા ઈશે કહ, મતલબ પહેલું સુખે જાતે ને બરાબર છે, પણ મારા ઘરની અંદર ધનના ભંડારો ભરેલા રહે. કારણ કે હવે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો છે, મહેમાન પણ આવશે, સાધુ સંતો પણ આવશે, અભ્યાગતો પણ આવશે. મારે મારા પરિવારનું પોષણ કરવાનું છે, મારે મારા સમાજની અંદર રહેલી જે મારી જે જવાબદારી છે એનું મારે પોષણ કરવાનું છે. અને એના માટે મારે ધનની જરૂર પડશે. ત્યારે આપણે બંને સાથે મળી અને પરિવારનું પાલન કરીએ. આવી એક સુંદર મજાની પ્રતિજ્ઞા પહેલી વખત કરવામાં આવે છે. બીજેમાં ઉર્જવે એટલે ઉર્જા મતલબ સુખનું સાથી, તન મનથી તૃપ્ત બંને થઈએ એકબીજાને અને ખૂબ જ સફળતાથી આગળ વધીએ. ત્રીજી જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રોપાય, ધન સંપત્તિ વૈભવ સમૃદ્ધિ પણ પ્રામાણિકતાથી કમાવું અને પ્રામાણિકતાથી વાપરવું, તો એ પગલું પણ માનવામાં આવે છે. ચોથા પગલાની અંદર મયો ભવાય, દરેકની પાછળ વિષ્ણુ સ્ત્વાનું ગચ્છતું તો આવે જ છે, પણ અહીંયા ધન સંપત્તિ વૈભવ પ્રમાણિકતા પણ એની સાથે સાથે સંતાનો પણ સંસ્કારી હોવા જોઈએ, સંતાનો સફળ હોવા જોઈએ, પરિવારનો પરસ્પર પ્રેમ હોવો જોઈએ અને શાંતિ અને આનંદની વૃદ્ધિ થાય. બંને જણા સાથે મળીને આ પ્રયત્ન કરીએ. આવો ચોથો પ્રયત્ન કરવામાં આવે છે. 5મો પ્રયત્ન જે કરવામાં આવે છે પ્રજાભ્યો, મતલબ કે અહીંયા જે વાત આવતી હોય એ સંતાનો તો થાય પણ બાકર બચ્ચા લાખ બિચેરા અને સિંહણ બચ્ચું એક હજારા. સંતાનો એવા મજબૂત ગર્વિષ્ઠ બને કે પોતાના કુળનું નામ રોશન કરે. અને એના માટે જ અહીંયા 5મું આવે છે. 6થું ઋતુભ્યો, ત્રણેય ઋતુઓ અમારા માટે સ્વાસ્થ્યપ્રદ બને, ચાહે શિયાળો હોય, ચાહે ઉનાળો હોય કે ચોમાસું હોય. મિત્રો, આ જયારે આટલી પ્રતિજ્ઞાઓ થાય અને પછી પતિ પત્નીનો જયારે વાત થાય ત્યારે સખેભ્ય, હવે આપણે બંને મિત્ર બની જઈએ. હવે સાંસારિક જીવનની અંદર કદાચ 2 દેહ હશે પણ ખોડિયું ભલે અલગ હોય પણ હવે પ્રાણ એક બની જાય, કારણ કે હવે મિત્ર છે, સખા ભાવ છે અને સખા ભાવ હંમેશા સમૃદ્ધિ આપે છે. તો આવી આ 7 પ્રતિજ્ઞાઓને જે પાળે છે એ વ્યક્તિ જીવનની અંદર આગળ વધી શકે છે. ગુરુની વાત કરીએ, સૂર્યની વાત કરીએ, શુક્રની વાત કરીએ, રાહુની વાત કરીએ, શનિની વાત કરીએ, આ બધા જ ગ્રહો આપણને કેવા પ્રકારનું પાત્ર મળશે એ તો આપણને પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે બતાવે છે. પણ જ્યારે વિવાહ સંસ્કાર થતો હોય ત્યારે 7 પ્રતિજ્ઞાઓને જો ધ્યાનમાં રાખો ને, પછી અખંડ સૌભાગ્યવતી બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય મળે, વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીનું સૌભાગ્ય મળે, બ્રહ્માણ્ડનું સૌભાગ્ય મળે, શિવ પાર્વતીનું સૌભાગ્ય મળે. 5 જે સુહાસિની જે સ્ત્રી છે એ હંમેશા આશીર્વાદ આપતી હોય છે. અને આ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે વિવાહ બનતો હોય છે. એમાં અમુક લૌકિક ક્રિયાઓ છે, અમુક વૈદિક ક્રિયાઓ છે. બસ આનું ધ્યાન રાખીએ આપણે તો લગ્ન જીવનની સાચી ગરિમાને આપણે જાણી પણ શકીએ અને પછી કોઈ દિવસ છૂટાછેડાનો ક્યાંય મેળ જ ના આવે.